સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા સામે વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધતો જ જાય છે। ત્યારે આ વિરોધની વચ્ચે સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ લોકસભા ચૂંટણી માટે હવે પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે હવે શોભનાબેન બારૈયાએ સાકરિયા ભીડભંજન હનુમાનના દર્શન કરીને તેમણે પ્રચારનો શુભારંભ કર્યો છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શોભનાબેન બારૈયા દ્વારા પ્રચારનો શુભારંભ કરતા જણાવવામાં આવ્યું કે ભીખાજી ઠાકોરના સમર્થકોએ તમામ મારા ભાઈઓ છે અને ભીખાજી ઠાકોરને પણ તેમણે તેમના મોટા ભાઈ ગણાવ્યા હતા। સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ મોટા ભાઈ ભીખાજી ઠાકોરના આશીર્વાદ સાથે અને તેમને સાથે લઈને પ્રચાર કરશે। સાથે જ 5 લાખથી પણ વધારે લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। વધુમાં શોભનાબેને શું કહ્યું તે પણ સાંભળી લઈએ આ વિડીયોમાં। અહીંયાથી હું દેવરાજ ધામ ગઈ અને રામાપીરના મંદિરે દર્શન કર્યા, સાકરિયા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લઈ અને અહીંયા અરવલ્લી સંગઠનની મિટિંગમાં હાજરી આપી મારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને એનો કોઈ અસંતોષ મને બહુ ખાસ દેખાતો નથી। મારું સંગઠન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે અને મને 5 લાખથી પણ વધુની લીડથી જીતાડશે એવી મને આશા છે। ભીખાજી મારા મોટા ભાઈ સમાન છે, એમને સાથે લઈને હું ચાલીશ અને પ્રચાર કરીશ। કાલે બેન હિંમતનગરમાં પણ આપના નામનો વિરોધ થઈ રહ્યો હતો। રમણલાલ વોરાએ પણ જે મહિલા સાથે અસભ્ય વર્તન કરતું એ બાબત શું છે? ના, એ બાબતે તો કંઈ એવું મોટું છે નહીં, પણ જે કંઈ હશે એ બધું સીધું થઈ જશે, ઠરી જશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।